અમદાવાદમાં રથયાત્રામાં સુરક્ષા મુદ્દે એએમસી એક્શનમાં રૂટ પર આવતા ભયજનક એકમોને નોટિસ ફટકારવામાં આવી। 453 માંથી 213 ભયજનક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે। ભયજનક એકમો પર ભીડ એકઠી ન થાય તેવો હેતુ છે। રથયાત્રાના દિવસે ભયજનક એકમો પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મહત્વનું છે કે આગામી 27 જૂનના રોજ જગન્નાથજીની રથયાત્રા નીકળશે, જેની સુરક્ષાથી લઈ અને લગભગ તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે રૂટ પર આવતા ભયજનક મકાનો કે અન્ય મિલકતોને અમદાવાદ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। નોટિસનો હેતુ રથયાત્રાના દિવસે ભયજનક એકમો પર ભીડ એકઠી ન થાય તેવો છે। રથયાત્રાના રૂટની વાત કરીએ તો શહેરના મધ્ય અને ઉત્તર ઝોનમાંથી રથયાત્રા પસાર થાય છે। આ બંને વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વર્ષો જૂના જર્જરિત મકાનો આવેલા છે। મધ્ય ઝોનમાં કુલ 453 ભયજનક મકાનો આવેલા છે, જેમાંથી 213 મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે અન્ય કામગીરી પણ ચાલી રહી છે। આગામી 27 જૂન એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રૂટની વાત કરીએ તો પરંપરાગત રૂટ ઉપરથી જ્યારે રથયાત્રા પસાર થાય છે તો લાખો ભક્તો આ રથયાત્રા એટલે કે ભગવાનના દર્શન કરવા માટે ઉમટતા હોય છે, પરંતુ જે જગ્યાએ ઊભા રહીને તેઓ દર્શન કરવા આવતા હોય છે તેવા સેંકડો મકાનો આ રૂટમાં છે કે જે અત્યંત ભયજનક અથવા તો જર્જરિત છે। આવા મકાનોની ઉપર જાહેર ચેતવણી આપવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, આ જ પ્રકારનું એક ભયજનક મકાન ખાડિયા વિસ્તારમાં આવેલું છે। ફક્ત એક નહીં, આખા રૂટની વાત કરીએ તો લગભગ 500 કરતાં પણ વધુ નાના મોટા જર્જરિત અને ભયજનક મકાનો છે કે જે આ રૂટ પર આવે છે। અને જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ભગવાનની એક ઝલક મેળવવા માટે ભાવિક ભક્તો છે તે કોઈ પણ સ્થળે એકત્રિત થઈ જતા હોય છે અને પરિણામે દુર્ઘટના બનવાની સંભાવના પણ રહેતી હોય છે। એટલે ભૂતકાળમાં પણ મકાનો પડવાના, ગેલેરી પડવાના બનાવ જે છે તે રથયાત્રા દરમિયાન બની ચૂક્યા છે। એટલે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલમાં લગભગ 213 જેટલા યુનિટોને નોટિસ આપી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે તે ચાલી રહી છે। એટલે ઝી 24 કલાક પણ તમામ લોકોને અપીલ કરે છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે ચોક્કસથી તમે એમના દર્શન કરો, પરંતુ એવા કોઈ સ્થાન ઉપર ઊભા ન રહો જેથી કરીને તેમને નુકસાન થાય અથવા તો કોઈ દુર્ઘટના બની શકે। એટલે હાલ તો કોર્પોરેશન, પોલીસ તંત્ર અને મંદિર પ્રશાસન તમામે તમામ જે આયોજકો છે તે રથયાત્રાના આયોજનમાં વ્યસ્ત બની ગયા છે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।